નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતમાં BSM6 CC 607માં સાંખ્ય કારિકા ઈશ્વર કૃષ્ણ રચિત, જેમાં આજે કારિકા 1 અને 2નો અભ્યાસ કરીશું. એટલે કે દુઃખના વિવિધ પ્રકાર અને સાંખ્ય શાસ્ત્રનું પ્રયોજન વિશે આજે અભ્યાસ કરીશું. મિત્રો, આપણે જોઈએ કે સાંખ્ય કારિકાની પ્રથમ કારિકા છે, એટલે કે દુઃખમ ત્રયમ એ શબ્દથી શરૂઆત થાય છે. એટલે કે એ ઉપરથી જ આપણને પ્રયોજન વિશે થોડી બાબત સમજાતી હોય છે કે આ સાંખ્ય કારિકા એટલે કે સાંખ્ય દર્શનનું પ્રયોજન શું છે. એટલે કે દુઃખનો નાશ કરવો. આપણે સામાન્ય રીતે જ માનીએ છીએ કે પ્રત્યક્ષ આપણા ભારતીય ષડ દર્શનો વિશે માનીએ તો દરેક દર્શનનું અંતિમ લક્ષ્ય એટલે કે મોક્ષ. એ જ રીતે આ સાંખ્ય દર્શન એટલે કે સાંખ્ય કારિકામાં પણ દુઃખત્રયમ વિશે ચર્ચા કરેલી છે. આપણે પ્રથમ કારિકા વિશે જોઈએ તો દુઃખત્રય અભિધાતા જિજ્ઞાસા તદપથકાતે કે હેતો દૃષ્ટે સા અપર્થા ચ અનેકાંતમ આત્યંતો અભવાત. એટલે કે એનો અનુવાદ જોઈએ તો ત્રિવિધ દુઃખ વડે ઘવાવવાથી તેના નાશ માટેના ઉપાયને જાણવાની ઈચ્છા થાય છે. જો કોઈ એમ કહે કે તેના દ્રષ્ટ એટલે કે પ્રત્યક્ષ એટલે કે લૌકિક ઉપાયો હોવાથી તે જિજ્ઞાસા કેવી છે? નિરર્થક છે. તો તે બરાબર નથી. કારણ કે સંપૂર્ણ એટલે કે અનેકાંત અને આત્યંત એટલે કે હંમેશા માટે દુઃખ નાશ કરે તેવા કેવા લૌકિક ઉપાયોનો અભાવ છે. અહીંયા આપણે જોઈએ તો પ્રથમ કારિકાની અંદર શું વાત કરી છે? એક તો ત્રિવિધ દુઃખ વડે ઘવાવવાથી, એટલે કે 3 દુઃખો વિશે અહીંયા ઈશ્વર કૃષ્ણે પ્રથમ કારિકાની અંદર બતાવ્યું છે, જેને નાશ માટેના ઉપાય જાણવાની ઈચ્છા થાય. જો કોઈ એમ કહે કે તેના પ્રત્યક્ષ એટલે કે લૌકિક લોકમાં જે ઉપાયો છે તે જિજ્ઞાસા નિરર્થક છે, તો તે બરાબર નથી. કેમ કે તે કેવા છે? સંપૂર્ણ અને હંમેશા માટે દુઃખનો નાશ કરે તેવા નથી, પણ કેવા છે? થોડો સમય માટે એટલે કે થોડા સમય પછી પણ એ દુઃખ પાછું ફરીથી આવતું હોય છે. એટલે કે એવા લૌકિક ઉપાયનો અભાવ ગણાવે છે અહીંયા ઈશ્વર કૃષ્ણ પ્રથમ કારિકામાં. આપણે એની સમજૂતી વિશે જોઈએ તો પ્રત્યેક ભારતીય દર્શનની જેમ સાંખ્ય દર્શન પણ માનવ જીવનના ચરમ પુરુષાર્થ મોક્ષને જ કેન્દ્રમાં રાખીને તેના સ્વરૂપની તેમજ તેને પ્રાપ્ત કરવાના ઉપાયની ચર્ચા કરે છે. પ્રથમ દ્રષ્ટિએ આપણે જોઈએ તો એમ થાય કે જીવન અનેક દુઃખોથી ભરેલું છે. દુઃખોનો અભિધાત સહન થતો નથી, તેથી તેને દૂર કરવાની ઈચ્છા સર્વ કોઈને થાય તે સ્વાભાવિક પ્રશ્ન છે. આપણે જાણીએ કે આપણા જીવનની અંદર સુખ દુઃખ અને હારમાળા ચાલતી જ હોય છે. અને એ દુઃખ એટલે કે દુઃખ આવતું હોય ત્યારે દરેક મનુષ્ય એવું જ વિચારતો હોય છે કે એ દુઃખનો નાશ કેવી રીતે કરવો, અથવા તો એને કેવી રીતે, અથવા તો આગળ પણ જોયું કે દુઃખોનો અભિધાત સહન થતો નથી, એટલે કે દુઃખ માણસથી સહન નથી થતું. જ્યારે માણસને દુઃખ પડે છે ત્યારે શું વિચારે છે કે આ દુઃખ જવું જ જોઈએ, પણ આ દુઃખને સંપૂર્ણ દૂર કરવા માટે તેના મૂળ સુધી પહોંચવું જોઈએ. અને પછી આ મૂળ શોધ્યા પછી પણ તેનો સંપૂર્ણ નાશ કેમ કરવો તે પણ વિચારવું જોઈએ. આ બધી બાબતનો વિચાર આ સાંખ્ય શાસ્ત્રમાં એટલે કે સાંખ્ય કારિકામાં પણ કરવામાં આવે છે. એટલે પ્રસ્તાવનામાં આપણે જોઈએ તો સાંખ્ય દર્શન એટલે કે સાંખ્ય કારિકાની અંદર આ જે પ્રયોજન દુઃખનો નાશ કરવો એ પણ કેવું સંપૂર્ણ અને તેના મૂળ સુધી પહોંચવાનું અહીંયા સાંખ્ય કારિકાની પ્રથમ કારિકામાં જ એનો પ્રયોજન દર્શાવેલું છે. આગળ આપણે જોઈએ તો પ્રથમ કારિકામાં પ્રથમ શબ્દ છે દુઃખત્રય. તો આપણે જોઈએ કે આ પ્રયોજનને જ સાંખ્ય કારિકાની પ્રથમ કારિકામાં સ્ફુટ એટલે કે બતાવવામાં આવેલું છે. અને દુઃખત્રયમ શબ્દથી જ સાંખ્ય કારિકાની શરૂઆત થાય છે. મિત્રો, શોર્ટ નોટમાં પણ ઘણી વખતે પૂછાતું હોય છે ટૂંક નોટ સ્વરૂપે દુઃખત્રયમ અથવા તો દુઃખના ત્રિવિધ પ્રકાર અથવા તો ત્રિવિધ દુઃખ, આ પ્રકારે શોર્ટ નોટ પરીક્ષામાં પૂછાતી હોય છે. તો એ રીતે પણ આપણે આ કારિકા જોઈએ. દુઃખત્રયમ અર્થાત દુઃખ કેટલા? 3 પ્રકારનું છે. કયા 3 પ્રકાર? તો પહેલું આધ્યાત્મિક,
બીજું આધિભૌતિક અને ત્રીજું આધિદૈવિક. આમ દુઃખના 3 પ્રકાર ઈશ્વર કૃષ્ણે પ્રથમ કારિકાના પ્રથમ શબ્દમાં જ આપણને જણાવેલ છે. હવે આપણે એની અંદર સૌપ્રથમ આધ્યાત્મિક દુઃખ જોઈએ. તો આ આધ્યાત્મિક દુઃખ છે એ 2 પ્રકારનું છે. એક તો એ શારીરિક છે, બીજું માનસિક. શારીરિકમાં આપણે જોઈએ તો વાત, પિત્ત અને કફ એ શરીરમાં રહેલ 3 ધાતુઓના વૈષમ્યને લીધે ઉત્પન્ન થતા દુઃખને શારીરિક દુઃખ કહે છે. એટલે કે માણસની વાત, પિત્ત અને કફ એ વિશે આપણે જાણીએ છીએ. એ 3નું વૈષમ્ય એટલે કે વધઘટ થવાને કારણે આપણે જોઈએ છીએ કે તાવ આવવો, શરદી થવી, ઉધરસ થવી, આ બધા જ ના કારણે જે આપણે દુઃખ અનુભવીએ છીએ તો એને કેવું દુઃખ કહેવાય છે? શારીરિક પ્રકારનું દુઃખ કહેવાય છે. બીજું જોઈએ તો માનસિક દુઃખ એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, ઈર્ષા અને વિષાદ વગેરેથી જે વ્યગ્રતા ઉપજે છે તેને માનસિક દુઃખ કહે છે. એટલે કે કોઈક વખતે આપણે ક્રોધિત થઈ જઈએ, ઘણીક વાર આપણે કોઈક વ્યક્તિ ઉપર ક્રોધિત થઈ જઈએ છીએ, ત્યારબાદ આપણે ઘણા દુઃખી પણ થતા હોઈએ છીએ કે ક્રોધ ખોટો થયો, એના કારણે પણ પાછળથી દુઃખી થતા હોઈએ છીએ. લોભ, કોઈક વસ્તુ જોઈ અને એના પ્રત્યે લોભ ઉત્પન્ન થવો, જેના કારણે લોભથી પણ આપણને દુઃખી થઈએ છીએ. મોહ, ઘણી વસ્તુ મોહિત પણ થવાથી પણ ના મળે ત્યારે એનું પણ દુઃખ થતું હોય છે. ઈર્ષા એટલે કે કોઈક મિત્ર છે, મિત્રની પાસે સારી ગાડી છે, સારી બાઇક છે, આપણી જોડે નથી, એની જોઈ ઈર્ષા થતી હોય અને માણસ દુઃખ અનુભવતો હોય, તો આ બધા જ જે પ્રકાર છે એને કેવું કહીએ છીએ? માનસિક પ્રકારના દુઃખ છે. એટલે કે આધ્યાત્મિક પ્રકારના દુઃખના કેટલા પ્રકાર છે? શારીરિક અને માનસિક, એમ બીજા 2 પેટા પ્રકાર પડે છે. ત્યાર પછી આપણે જોઈએ તો બીજા નંબરનું આધિભૌતિક દુઃખ એટલે કે જે આપણને કોના તરફથી પ્રાપ્ત થાય છે? મનુષ્ય તરફથી થાય છે, પશુ, પક્ષી વગેરે કે સ્થાવર જોઈએ તો વૃક્ષ, પર્વત જેવા પદાર્થોથી પણ જે દુઃખ પ્રાપ્ત થાય છે તે દુઃખને કેવું કહીએ છીએ? આધિભૌતિક દુઃખ કહીએ છીએ. બરાબર? ભૌતિક વસ્તુઓથી જે ઉત્પન્ન થતું દુઃખ એને શું કહીએ છીએ? આધિભૌતિક પ્રકારનું દુઃખ કહીએ છીએ. અને ત્રીજું આધિદૈવિક દુઃખ. આધિદૈવિક દુઃખમાં ગોળપાદ પ્રમાણે ટાઢ, તાપ, વરસાદ વગેરેથી થતા દુઃખોનો સમાવેશ થાય છે. એટલે કે વધુ પડતી ઠંડી પડવી અને એના કારણે પણ માણસ શું થાય છે? દુઃખી થતો હોય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ અત્યારે ઉનાળો છે તો વધુ પડતી ગરમી પડીએ તો પણ તરત જ માણસો દુઃખી થતા હોય છે કે બહુ જ ગરમી છે. એવી જ રીતે શિયાળામાં જોઈએ તો બહુ જ ઠંડી છે, ત્યારે આપણે ગરમીની ઈચ્છા રાખતા હોઈએ છીએ. અત્યારે આપણે જોઈએ તો વિચારીએ છીએ કે ક્યારે વરસાદ પડે, એટલે કે વરસાદની, પણ હમણાં અતિશય વરસાદ હોય તો પણ આપણે એનાથી દુઃખી થઈએ છીએ કે ચલો ઘરની બહાર નથી નીકળાતું, ખૂબ જ વરસાદ છે, પલળી જવાય છે, કપડાં ભીના થાય છે. બરાબર? એના કારણે બીજી પણ મુશ્કેલીઓ ઊભી થાય છે. તો એના કારણે પણ આપણે દુઃખ અનુભવીએ છીએ. તો એ બધા દુઃખો કેવા પ્રકારના છે? આધિદૈવિક પ્રકારના દુઃખો છે એવું ગોળપાદ જણાવે છે. પરંતુ વાચસ્પતિ મુજબ યક્ષ, રાક્ષસ, ગ્રહ વગેરેને લીધે પ્રાપ્ત થતા દુઃખોને આધિદૈવિક માને છે. એટલે કે વિવિધ રાક્ષસોના ભય, ગ્રહ ઘણા વ્યક્તિઓ માનતા હોય છે મંગળ ગ્રહ નડતો હોય, શનિ ગ્રહ નડતો હોય, એવા ગ્રહોના લીધે થતા અથવા તો પ્રાપ્ત થતા દુઃખોને આધિદૈવિક દુઃખ છે એવું વાચસ્પતિ જણાવે છે. જ્યારે ગોળપાદ છે એ ટાળ એટલે કે ઠંડી, ગરમી અને વરસાદ વગેરેથી થતા દુઃખને આધિદૈવિક દુઃખમાં ગણે છે. આ આપણે દુઃખના 3 પ્રકાર વિશે જોયું. કયા કયા? આધ્યાત્મિકમાં 2 પેટા પ્રકાર, એક શારીરિક, બીજું માનસિક. બીજો પ્રકાર આપણે જોયો આધિભૌતિક અને ત્રીજો પ્રકાર આપણે જોયો આધિદૈવિક. ત્યારબાદ આપણે આગળ મત જોઈએ વિજ્ઞાન ભિક્ષુનો. તો દુઃખના આ પ્રમાણે વિભાજન કરવાના સંદર્ભમાં વિજ્ઞાન ભિક્ષુનો મત વિચારવા જેવો છે. તેમના મત પ્રમાણે દુઃખ માનસિક જ છે, પણ કેટલાક દુઃખો સીધી રીતે મનમાંથી જન્મતા નથી, પરંતુ બહારની કોઈ વસ્તુ કે વ્યક્તિથી જન્મે છે. તેથી અમુક માટે જ માનસિક દુઃખ એવો પ્રયોગ કરવામાં આવે છે. જ્યારે ગોળપાદનો મત છે કે તેમના મત અનુસાર પ્રિય વિયોગ અને અપ્રિય યોગ એમ 2 પ્રકારે માનસિક દુઃખનો સંભવ છે.
ત્યારે પ્રશ્ન થાય કે કોઈ પણ પ્રકારના દુઃખના મૂળમાં આ બે પ્રકારની વૃત્તિ હોતી નથી. આ બે મત છે વિજ્ઞાન ભિક્ષુ અને ગૌડપાદના. વિષ્ણુ પુરાણની અંદર પણ આપણે જોઈએ તો ત્રિવિધ દુઃખોનું વર્ણન આપણને મળી આવે છે. ત્યાર પછી કારિકામાં જે શબ્દ એક છે તદમ ઘાતકે, અર્થાત દુઃખત્રયો ઉચ્છદેકમ હેતો વિવેક જિજ્ઞાસા વિવિધિષા જ્ઞાનેચ્છા ભવતી. એટલે કે આ ત્રિવિધ દુઃખને દૂર કરવાના હેતુને જાણવાની ઈચ્છા પ્રત્યેકને થાય છે. એટલે કે દરેક માણસ દુઃખ અનુભવે છે અને દુઃખ અનુભવતા જે વિચારે છે કે આ દુઃખને દૂર કેવી રીતે કરવું, અને એના હેતુને જાણવાની ઈચ્છા પ્રત્યેક વ્યક્તિને થતી હોય છે. વાચસ્પતિ આનો પાઠ અપઘાતકે એવો અર્થ સ્વીકારી અને શું કરે છે, દુઃખનો ઉચ્છેદ કરનાર હેતુ એવો કહે છે. જ્યારે ગૌડપાદ આનો અર્થ શું કરે છે, અભિઘાતકે એટલે કે દુઃખને દબાવી દેનાર. જ્યારે શ્રી સોવની લખે છે કે સાંખ્ય દર્શનમાં ગુણને શાશ્વત માનેલ હોય, દુઃખ પણ કેવું છે, શાશ્વત જ રહેશે. એટલે કે સાંખ્ય કારિકામાં ગુણમાં આપણે જોઈએ તો એક દુઃખ એ ગુણને કેવું માનેલું છે, શાશ્વત. એના આધારે તેઓ માને છે કે દુઃખ પણ કેવું છે, શાશ્વત જ રહેશે. ત્યાર પછી આપણે કેટલાક પ્રશ્નો જોઈએ કે પૂર્વ પક્ષની શંકા છે. શું છે શંકા? એ પ્રશ્ન પૂછે છે કે દુઃખનું આવું સ્વરૂપ જાણ્યા પછી કયું, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક, આપણે એ ત્રણ દુઃખોના પ્રકાર જોયા. તો આવું સ્વરૂપ જાણ્યા પછી પૂર્વ પક્ષ શંકા કે પ્રશ્ન કરે છે કે આ બધા દુઃખો કેવા છે, લૌકિક ઉપાયો વડે દૂર થઈ શકે એવા છે. એટલે એમનું માનવું એવું છે કે આ જે ત્રણ પ્રકારના દુઃખો છે એ બધા લૌકિક ઉપાય એટલે કે લોકમાં એના ઉપાયો રહેલા છે. જેમ કે આપણે જોઈએ આધ્યાત્મિક, તો શારીરિક પ્રકારના તાવ આવો વગેરે આપણે બીમારી થવી, તો એને શું છે, ઔષધ વગેરેથી દૂર કરી શકાય તેમ છે. એટલે કે આયુર્વેદિકમાં બતાવેલા ઉપાય પ્રમાણે એના પણ કેવા છે, વિવિધ ઔષધિથી એના દુઃખો દૂર થઈ શકે છે. બીજું માનસિક પ્રકારનું, વસ્ત્ર અલંકાર એટલે કે સારા વસ્ત્રો પહેરવાથી, અલંકારો, પ્રિય વ્યક્તિ મળવાથી વગેરેથી પણ માનસિક પ્રકારનું દુઃખ દૂર થઈ શકે છે. એટલે કે મનમાં ઘણું પ્રકારનું દુઃખ હોય, પણ જો સારા કપડાં મળી જાય, સારા અલંકાર એટલે કે ઘરેણાં મળી જાય, સારું કોઈ વ્યક્તિ પણ મળી જાય, તો પણ એની સાથે ઘણો સમય વિતાવવાથી પણ એ માનસિક પ્રકારનું જે દુઃખ છે એ પણ કેવું થાય છે, એનો પણ સંતાપ ઓછો થાય છે. બીજું આધિભૌતિક એટલે કે નીતિશાસ્ત્રના, એટલે કે સારો એવો શાસ્ત્ર નીતિનું એનો અભ્યાસ કરવાથી પણ આધિભૌતિક પ્રકારના દુઃખો દૂર થાય છે. એટલે મનમાંથી જે બધા પ્રકારની ઉત્પત્તિ થાય છે એ પણ શાંત થઈ નીતિશાસ્ત્રના અભ્યાસના માધ્યમથી આધિભૌતિક પ્રકારનું પણ દુઃખ દૂર કરી શકાય છે. જ્યારે આધિદૈવિક એટલે કે મણિ અને મંત્ર દ્વારા, વિવિધ મણિ અને મંત્રોનો પ્રયોગ કરી પણ આધિદૈવિક દુઃખ પણ દૂર કરી શકાય છે એવું પૂર્વ પક્ષ જણાવે છે. તો પછી પુરુષ પ્રકૃતિના વિવેકનું અત્યંત દુષ્કર કાર્ય એટલે કે જ્ઞાન મેળવવાનો અઘરો માર્ગ શા માટે લેવો જોઈએ એ પ્રશ્ન કરે છે. અને કહે છે કે આંકડે મધ મળતો હોય તો પછી પર્વત સુધી કોણ ધક્કો ખાય. એટલે કે જે આંકડો નીચો જ છે, આસાનીથી એની અંદરથી મધ મળી જતું હોય, તો પર્વત ઉપર રહેલા આખા મધ પૂરો, એટલે કે ત્યાં સુધી મધ લેવા કોણ ધક્કો ખાય. એટલે કે આવા શાસ્ત્રના અભ્યાસની શું જરૂર, એવો પ્રશ્ન કરે છે. એમના મત પ્રમાણે જે આ ત્રણ પ્રકારના દુઃખો જણાવેલા છે, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક, એનો ત્રણેયનો ઉપાય ક્યાં રહેલો છે, તો લૌકિક. અને એ એમને અહીંયા પૂર્વ પક્ષે પોતાના પ્રશ્ન રૂપે જણાવ્યો. અને ત્યારબાદ કહે છે કે જો આ રીતે એટલે લૌકિક ઉપાય આટલા સરળ હોવાથી તો પુરુષ અને પ્રકૃતિના વિવેકનું અત્યંત દુષ્કર કાર્ય એટલે કે જ્ઞાન મેળવવાનો અઘરો માર્ગ એવું આ સાંખ્યશાસ્ત્રનું અભ્યાસ કરવાની શી જરૂર, એવો પોતે પૂર્વ પક્ષ પ્રશ્ન કરે છે. એની દલીલનો ઉત્તર આપવામાં આવેલો છે કે પૂર્વ પક્ષની ઉપરોક્ત દલીલના ઉત્તર આપતા કહે છે કે લૌકિક ઉપાયોથી ક્ષણ પૂરતા દુઃખો કદાચ નાશ થશે. એટલે કે આપણે જોયું કે માનસિક દુઃખ છે તો વિવિધ વસ્ત્રો અલંકાર મળવાથી અથવા તો સારું વ્યક્તિ પણ મળી જવાથી દુઃખ દૂર થાય છે, પણ થોડા સમય પછી એ વ્યક્તિ પાસે નહીં હોય અથવા તો વસ્ત્રો ફાટી પણ જશે, અલંકાર તૂટી પણ જશે, તો પછી એ કેવું થશે, પાછું ફરીથી દુઃખ આવશે.
પરંતુ તે દુઃખો પાછા નહીં ફરે તેની સી ખાતરી. એટલે કે અહીંયા સંખ્ય કારિકામાં ઈશ્વર કૃષ્ણ બતાવે છે, પ્રશ્ન કરે છે કે આ બધા લૌકિક ઉપાયોથી દુઃખ થશે, દુઃખ દૂર થશે, પણ કેવું છે? થોડા સમય માટે. એટલે કે આપણે અગાઉ પણ મેં તમને કહ્યું પ્રમાણે વસ્ત્રો ફાટી જવા, અલંકારો પણ તૂટી જવા, એ જ રીતે આપણે જોઈએ કે પ્રિય વ્યક્તિ મળ્યું છે પણ એનો પણ વિયોગ થવાથી પાછો શું થશે? મનુષ્યની અંદર દુઃખની ઉત્પન્ન થશે. એટલે જ કહે છે કે એ દુઃખો પૂરેપૂરા દૂર થઈ ગયા છે એવી પ્રતીતિ પણ કેવી રીતે થાય? આથી સરળ હોવા છતાં, એટલે કે લૌકિક ઉપાયો સરળ હોવા છતાં બહુ કામના નથી. કેમ? અર્થાત તો આગળ બતાવે છે કે લૌકિક ઉપાયો કેવા છે? એકાંતિક અને આત્યંતિક નથી. હવે એકાંતિકનો અર્થ જોઈએ એટલે કે સંપૂર્ણ થયા, અને આત્યંતિક જોઈએ એટલે કે સદાને માટે નાશ કરે તેવા. એટલે કે આ લૌકિક ઉપાયો છે એ કેવા છે? સંપૂર્ણ થયા અને સદાને માટે નાશ કરે તેવા પ્રકારના નથી, પણ કેવા છે? તત્કાળ પૂરતા છે. લાંબો સમય પછી એ દુઃખ પાછા ફરીથી આવતા હોય છે. એટલે અહીંયા એકાંતિક અને આત્યંતિક એ બે શબ્દો પણ કારિકાની અંદર ઉપયોગ થયેલા છે. આગળ તેઓ કહે છે કે આપણો સામાન્ય અનુભવ છે કે જેમ કે વૃક્ષને મૂળમાંથી ન કાપ્યું હોય તો તે ફરી ઉગે છે. આપણે જોઈએ છીએ મિત્રો કે વૃક્ષ ઉપરથી કાપ્યું હોય તો 6-12 મહિનાની અંદર એ વૃક્ષ પાછું વિશાળકાય બની જતું હોય છે. એમ દુઃખનું પણ એવું છે કે માત્ર સપાટી પરના ઉપાયો કદાચ તેને તત્કાળ પૂરતી રાહત આપે, પણ સદાને માટે અને પૂરેપૂરી રીતે તેનો નિર્મૂળ ન કરી શકે. તેથી જ દુઃખના મૂળ સુધી પહોંચવાનો અને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી જ સાંખ્ય દર્શન કહે છે કે જડ પ્રકૃતિ અને કેવલ્યમય પુરુષના યથાર્થ સ્વરૂપને નહીં જાણવાથી આ દુઃખ ઉત્પન્ન થાય છે. જો એ સ્વરૂપને બરાબર જાણવામાં આવે અને પુરુષ પ્રકૃતિનો વિવેક કરવામાં આવે તો પછી દુઃખ જેવું કંઈ રહેવાનું જ નથી. આ પૂર્વ પક્ષની દલીલનો ઉત્તર આપે છે. એટલે કે દુઃખના મૂળ સુધી પહોંચવાનો અહીંયા સાંખ્ય દર્શન પ્રયોજન આપે છે કે શું? વૃક્ષને મૂળમાંથી કાપો તો શું છે? એ ફરીથી ઉગતું નથી, પરંતુ જો મૂળમાંથી ન કાપ્યું હોય તો તે ફરીથી ઉગે છે. એમ લૌકિક ઉપાયો પણ કેવા છે? મૂળ જેવા. એટલે કે મૂળ સુધી ના કાપ્યું હોય તો એ ફરીથી કેવા છે? ઉત્પન્ન થતા. એટલે કે લૌકિક ઉપાયોથી દુઃખનો નાશ થોડીક ક્ષણો માટે થશે, ત્યાર પછી એ દુઃખ પાછું ઉત્પન્ન થતું હોય છે. આગળ કહે છે કે અહીં એમ થાય દુઃખ કોણ અનુભવે છે? પ્રકૃતિ? તો એનો જવાબ આપે છે ના. કેમ? કારણ કે પ્રકૃતિ તો જડ છે અને અનુભૂતિ એ તો ચેતનાનો ધર્મ છે. તો પછી શું પુરુષ દુઃખ અનુભવે છે? પ્રશ્ન પાછો પણ પૂછે છે. એમ પણ કહી શકાય તેમ નથી. કેમ કે પુરુષ તો કેવો છે? ઉદાસીન છે, તેને બંધન નથી, એવું સાંખ્ય કારિકાની 62મી કારિકામાં પણ જણાવેલ છે. અવ્યક્ત પ્રકૃતિની વ્યક્તા અવસ્થામાં જ્યારે તેનામાં પુરુષનો અધ્યારોપ કરવામાં આવે છે ત્યારે આ દુઃખની વિભાવના આકાર લે છે. આ દુઃખ લૌકિક નથી, પણ કેવું છે? ફિલસૂફના દુઃખો છે. વિજ્ઞાન કે ધર્મ કદાચ વ્યક્તિને આવા લૌકિક દુઃખો દૂર કરવાના ઉપાય આપી શકે, પણ જે ફિલસૂફનું આવું અનોખું દુઃખ છે તે તો કેવું છે? દર્શન જ દૂર કરી શકે. એટલે કે અહીંયા આ પ્રયોજનના ભાગરૂપે ગણાવ્યું છે કે જે ફિલસૂફનું અનોખું દુઃખ છે એ દૂર કરવા માટે આ સાંખ્ય દર્શનનો અભ્યાસ જરૂરી છે. ઉપસંહાર રીતે જોઈએ કારિકા પ્રથમ, તો પ્રથમ કારિકામાં જ સાંખ્ય દર્શનના મૂળભૂત સિદ્ધાંતોનો પાયો એટલે કે ઈશ્વર કૃષ્ણએ નાખ્યો છે. વાચસ્પતિ મિશ્ર કહે છે કે જો દુનિયામાં દુઃખ જેવું કંઈ હોત જ નહીં, અથવા તો જો હોત અને દૂર કરવાની ઈચ્છા ન હોત તો તેને દૂર કરવાનું શક્ય હોત, પણ તેમાં શાસ્ત્રની જરૂર ન હોત કે કોઈ સહેલો ઉપાય હોત તો આ સાંખ્ય શાસ્ત્રને જાણવાની કોઈને ઈચ્છા જ ન થાત. આ પ્રકારે પ્રથમ કારિકાની અંદર જ ઈશ્વર કૃષ્ણે સાંખ્ય દર્શનના પ્રયોજન રૂપે એટલે કે દુઃખમ ત્રયમ, બરાબર, દુઃખના 3 પ્રકારો આપ્યા છે. ત્યાર પછી એના દુઃખના 3 પ્રકારો પાછી પૂર્વ પક્ષના પ્રશ્નનો ઉત્તર પણ આપ્યો છે. અને લૌકિક ઉપાયો કેવા ગણાવે છે? નિરર્થક. અને એની સામે કયો ઉપાયો?
એટલે કે પુરુષ પ્રકૃતિનો વિવેક. આગળ આપણે જોઈએ કારિકા 2, એની અંદર પણ સાંખ્યશાસ્ત્રનું પ્રયોજન. પહેલી કારિકામાં લૌકિક ઉપાયો નિરર્થક બતાવે છે, ત્યાર પછી બીજી કારિકામાં વૈદિક ઉપાયો વિશે અહીંયા બતાવેલું છે. પૂર્વ પક્ષના જે પ્રશ્ન છે કે લૌકિક ઉપાયો નિરર્થક છે તો વૈદિક ઉપાયો વિશે જણાવે છે, અને એને પણ અહીંયા પ્રશ્નોનો ઉત્તર બીજી કારિકામાં આપવામાં આવેલો છે. એટલે કે જોઈએ દ્રષ્ટાવદાનું શ્રવિકમ અનુશ્રાવિક સહયમ શુદ્ધિ અક્ષયા, એટલે કે ક્ષયા અતિશય યુક્તમ તદમ પરિતમ શ્રેયાન વ્યક્તમ વ્યક્ત જ્ઞ વિજ્ઞાત. એટલે કે વેદમાં કહેલા ઉપાય પણ કેવા છે? લૌકિક ઉપાયો જેવા જ છે, કારણ કે તે ઉપાય કેવા છે? એક અશુદ્ધિ, બીજું ક્ષય અને અતિશયથી યુક્ત છે. તેનાથી જે ઉલટો અર્થાત બીજો માર્ગ જણાવે છે કે કયો છે? શુદ્ધ જ પણ છે, અક્ષય પણ છે, અને એક સરખો પણ ઉપાય છે. તે કેવો છે? શ્રેય છે, અને તે છે કયો? વ્યક્ત, અવ્યક્ત અને જ્ઞ એટલે કે પુરુષનું વિજ્ઞાન. એટલે કે અહીંયા પ્રથમ કારિકામાં લૌકિક ઉપાયો નિરર્થક ગણાવે છે. બીજી કારિકામાં વેદમાં કહેલા ઉપાયો પણ અહીંયા કેવા ગણાવે છે? લૌકિક ઉપાયો જેવા છે, કેમ કે તેની અંદર પણ શું રહેલું છે? અશુદ્ધિ, ક્ષય અને અતિશયથી યુક્ત છે. જ્યારે તેનાથી વિરુદ્ધ કયો માર્ગ ગણાવે છે? વ્યક્ત, અવ્યક્ત અને જ્ઞ પુરુષનું એટલે કે પુરુષનું વિજ્ઞાન. જોઈએ કે દ્રષ્ટ ઉપાયો દુઃખનો નાશ થતો નથી, કેમ કે તે ઉપાયો તો આપણે આગળ ભણી ચૂક્યા કે કેવા છે? એકાંતિક અને આત્યંતિક રીતે દુઃખની નિવૃત્તિ થતી નથી. તેથી આ શાસ્ત્રનો એટલે કે સાંખ્ય દર્શનનો અભ્યાસ અનિવાર્ય છે. આ બીજી કારિકામાં પૂર્વ પક્ષ એક બીજી શંકા કરે છે કે લૌકિક ઉપાયો ભલે કદાચ નિરર્થક હશે, પણ વૈદિક ઉપાયો તો દુઃખને સંપૂર્ણ અને હંમેશા માટે દૂર કરવા સમર્થ છે. તેથી આ સાંખ્યશાસ્ત્રના અભ્યાસની શી જરૂર છે? આ કારિકામાં તેનો જવાબ આપે છે. એટલે કે પૂર્વ પક્ષ પાછી બીજી પ્રશ્ન કરે છે કે ચલો લૌકિક ઉપાયો નિરર્થક છે તો વેદમાં પણ ઉપાયો આપેલા છે જે કેવા છે? સાર્થક છે, કે જેના દ્વારા પણ આપણે શું કરી શકીએ છીએ? દુઃખનો નાશ કરી શકીએ છીએ. તો એના માટે આ સાંખ્યશાસ્ત્રના અભ્યાસની શી જરૂર? એનો આ પ્રશ્ન કરે છે, એના ઉત્તર રૂપે આ કારિકામાં જણાવવામાં આવેલું છે. જોઈએ તો પહેલું દૃષ્ટવદાનું અનુશ્રાવિક, એટલે કે અનુશ્રાવિક એટલે કે વૈદિક ઉપાયો પણ કેવા છે? લૌકિક ઉપાય જેવા નિરર્થક જ છે. અનુશ્રાવિક જોઈએ એનો અર્થ શું કર્યો? વૈદિક. ગુરુ પાઠા અનુશ્રયતમ ઇત્યનુશ્રવો વેદ, એટલે કે ગુરુ મુખે શ્રવણ કરીને જેને યાદ રાખવામાં આવે છે તે વેદ. જોઈએ છે કે વેદો આપણે એના વિશે કે ગુરુમુખ પરંપરાથી જેનો ઉત્પન્ન થયેલા તે વેદ. જો કે વેદમાં વેદાંત એટલે કે ઉપનિષદોનો પણ સમાવેશ થાય છે, પરંતુ અહીં તો માત્ર વેદની કર્મકાંડ ભાગ જ અભિપ્રેત છે. જોઈએ યદ્યપિ ચ અનુશ્રાવિક ઇતિ સામાન્યના અભિહિતમ તથાપિ કર્મ કલાપ અભિપ્રાયમ દ્રષ્ટવ્યમ. જેમ કે વેદમાં અનેક પ્રકારના યજ્ઞોનું નિરૂપણ જોઈએ છે કે આપણે વેદોની અંદર યજ્ઞ યાગાદિનું નિરૂપણ જોવા મળે છે, અને એ માર્ગ અનુસરતા સ્વર્ગની પણ પ્રતીતિ થાય છે એમ પણ સૂચવ્યું છે. જેમ કે સ્વર્ગ કામો યજેત, એટલે કે સ્વર્ગનું સુખ અમૃત તત્વનું સુખ છે, ત્યાં શાશ્વત સુખ મળે છે. એવા પ્રકારના અર્થવાળા એક મંત્ર પણ ગોડપાદ આપણને આપે છે. જેમ કે અપામ સોમમૃતા અભુભાગ્નમ જ્યોતિવિદમ દેવાના, અર્થાત અમે સોમપાન કરીને અમર થઈ ગયા, અમે સ્વર્ગમાં ગયા અને દેવોને ઓળખ્યા. શત્રુ અમને શું કરવાનો હતો? અમરને વળી હિંસા ક્યાંથી? આવા પણ આપણને મંત્રો મળે છે. પરંતુ શું કહે છે? પૂર્વ પક્ષની આ માન્યતા ઉચિત નથી. કેમ? તો વૈદિક ઉપાયો પણ કેવા છે? લૌકિક ઉપાયો જેવા છે. જેમ કે યજ્ઞ યાગથી શાશ્વત અને સંપૂર્ણ સુખ મળી શકે તેમ નથી, કારણ કે તેમાં નીચે મુજબના 3 દોષો રહેલા છે. કયા કયા? તો પહેલું જોઈએ કયા 3 પ્રકારના?
એમાંથી પહેલો પ્રકાર આપણે જોઈએ તો અવિશુદ્ધિ. અવિશુદ્ધિ અર્થાત અશુદ્ધિ એટલે કે જેમ કે યજ્ઞમાં પશુઓની હિંસા થાય છે અને આ હિંસા જ મનુષ્યને દુઃખ આપે છે. આ અશુદ્ધિના સ્વરૂપે સમજાવતા વાચસ્પતિ મિશ્ર શિખાચાર્યનું વચન આપે છે. કેમ કે યજ્ઞમાં અલ્પ પ્રમાણમાં મિશ્રણ પણ જોવા મળે છે. જેમ કે યજ્ઞના પરિણામે જે મુખ્ય ફળ મળે છે તે તો પુણ્ય જ છે, પણ સાથે સાથે તેમાં હિંસા પણ થાય છે. તેથી ગૌણ ફળ રૂપે પાપ પણ મળે છે. આપણે જોઈએ છીએ કે યજ્ઞમાં પશુઓની હિંસા પણ બલિરૂપે થતી હોય છે અને આ જ હિંસા મનુષ્યને દુઃખ અપાવે છે તેવું અહીંયા જણાવે છે. એટલે કે યજ્ઞમાં જે આપણને વૈદિક ઉપાયો કીધા છે એમાં પ્રથમ ઉપાય અશુદ્ધિ, તો એના પ્રત્યુત્તર રૂપે જણાવે છે કે યજ્ઞની અંદર અશુદ્ધિ પણ થાય છે, એટલે કે પશુઓની હિંસા પણ થાય છે અને આ જ હિંસા મનુષ્યને દુઃખ આપે છે. જેમ કે યજ્ઞ કરવાથી ફળ તો મળે છે, પણ એના ગૌણ ભાગરૂપે આપણને થોડું પાપ પણ મળતું હોય છે. શેના કારણે? તો પશુની બલિ એટલે કે હિંસાના કારણે. આગળ આપણે જોઈએ કે એ આ અલ્પ પાપનો પહેલાં મુખ્ય પાપ સાથે જે સંસર્ગ થાય છે, જે થોડી અશુદ્ધિ ઉપજાવે છે અને યજ્ઞમાં થયેલા પશુઘાતને કારણે થોડું પાપ લાગે છે, તેનો પરિહાર કરવા શું કરવું પડે છે? પ્રાયશ્ચિત પણ કરવું પડે છે. જેમ કે હણાઈ રહેલા પશુએ આર્તનાદ કર્યો અને પોતાના પગથી છાતીમાં પ્રહાર કરવા લાગ્યો, તેનું જે પાપ છે તેમાંથી અગ્નિ મને મુક્ત કરો, જે આ પ્રકારના સંવાદો મળે છે. અથવા કોઈ વાર શું થાય? પ્રમાદ એટલે કે આળસને લીધે જે યજ્ઞમાં પશુની હિંસા થઈ છે એના પ્રાયશ્ચિત ઘણીવાર નથી થઈ શકતું, એટલે કે આળસને કારણે ન થઈ શક્યું હોય ત્યારે જે મુખ્ય કર્મનું સારું ફળ મળતું જ હોય છે, એટલે કે પેલા યજ્ઞનું જે સારું ફળ છે તે તો મળતું જ હોય છે, પણ તે સમયે પેલા થોડા પાપનું પણ શું થાય છે? અશુભ ફળ ભોગવવું પડે છે. એટલે તેટલા અંશે પીડા પણ ભોગવવી પડે છે. એટલે તો સ્વર્ગમાં આનંદ માણતા ઇન્દ્રાદિ દેવોને વૃતાસુર જેવા રાક્ષસોનો ભય દુઃખદાયક બને છે અને તેમને પણ દુઃખ ભોગવવું પડે છે. એટલે કે સ્વર્ગમાં ઇન્દ્રાદિ દેવોને પણ આના કારણે દુઃખનો એટલે કે વૃતાસુર જેવા રાક્ષસોનો પણ દુઃખનો સહન કરવો પડે છે. આ પહેલો જે પ્રકાર બતાવ્યો છે અવિશુદ્ધિ, એટલે કે યજ્ઞ યાગાદિ એટલે કે વૈદિક ઉપાયો કેવા છે? અશુદ્ધિયુક્ત છે. બીજું જોઈએ તો ક્ષય. ક્ષય એટલે કે સ્વર્ગમાં શાશ્વત સુખ નથી. સ્વર્ગના સંદર્ભમાં અહીં અમૃત શબ્દનો જે ઉપયોગ થાય છે તેનો અર્થ માત્ર કેવો થાય છે? લાંબા સમય સુધી, એટલે કે લાંબો સમય એમ જ સમજવાનો છે. આ રીતે પણ વૈદિક ઉપાયો સદાને માટે દુઃખ મુક્તિ આપી શકતા નથી, તે સ્પષ્ટ થાય છે. એટલે કે અહીંયા અમૃત શબ્દનો અર્થ શું કરે છે? લાંબા સમય સુધી, સદાને માટે નથી કરેલો. કેવો છે? લાંબા સમય સુધી. અર્થાત વૈદિક ઉપાયો પણ કેવા છે? સદાને માટે દુઃખ મુક્તિ આપી શકતા નથી, તે પણ અહીં સ્પષ્ટ થાય છે. ત્રીજું આપણે જોઈએ અતિશય. પહેલું આપણે જોયું અશુદ્ધિ, બીજું જોયું ક્ષય અને ત્રીજું જોઈએ અતિશય. તારતમ્યમ ન્યુના અધિકયમ અતિ યાવત, એટલે કે જુદા જુદા યજ્ઞના ફળ જુદા જુદા હોય છે. જેમ કે જ્યોતિષ્ઠિમ યજ્ઞ કરવાથી શું મળે છે? સ્વર્ગ મળે છે, પણ વાજપેયી આદિ યજ્ઞો કરવાથી સ્વર્ગનું રાજ્ય મળે છે. આ પ્રકારની સ્થિતિને અતિશય કહી શકાય. એટલે કે માનવીનો સ્વભાવ આપણે જોઈએ છે સામાન્ય રીતે તુલના કરવાનો છે. એટલે કે પોતાની પાસે સાયકલ હોય તો બીજાની જોડે બાઇક અથવા તો મોટરસાયકલ વિશે વિચારતો હોય, પોતાની પાસે મોટરસાયકલ હોય તો કોઈની ગાડી જોઈએ અને ગાડી વિશે વિચારતો હોય, એટલે કે તુલના કરતો હોય કે મારી જોડે શું છે અને બીજાની જોડે શું છે. એટલે કે આ યજ્ઞ કરવાથી પણ આ થતું હોય છે કે એક યજ્ઞ કરવાથી સ્વર્ગ પણ મળતું હોય, બીજા યજ્ઞ કરવાથી સ્વર્ગનું રાજ્ય પણ મળતું હોય. એટલે કે માનવીનો સ્વભાવ તુલના કરવાનો છે અને પોતાના કરતાં અન્યની સ્થિતિ સારી છે એ વિચારી તે દુઃખી બને છે. આ રીતે જોઈએ તો કેવું છે? અશુદ્ધિ, ક્ષય અને અતિશય
ત્રણથી યુક્ત હોવાથી વૈદિક ઉપાયો પણ કેવા છે? લૌકિક ઉપાયોની જેમ જ શાશ્વત અને સંપૂર્ણ દુઃખ મુક્તિ આપવામાં નિષ્ફળ નીવડે છે. તેથી જ અહીં માર્ગ આપ્યો છે. કયો? શ્રેય, એટલે કે આ પરમ કલ્યાણનો માર્ગ છે. તે આ બંનેથી જુદી, એટલે લૌકિક અને વૈદિક ઉપાયોથી ભિન્ન છે, જે નીચે મુજબ છે. એટલે કે પરમ કલ્યાણનો માર્ગ આપે છે. કયો? એના પણ ત્રણ અગાઉ જોયા કે વૈદિક ઉપાયો કયા ત્રણના કારણે નિરર્થક છે. તો એક જોયું આપણે કયું? શુદ્ધિ, બીજું જોયું ક્ષય અને ત્રીજું જોયું અતિશય. હવે એ આ ત્રણથી ઉલટો માર્ગ એટલે બીજો ભિન્ન માર્ગ બતાવે છે. કયો? વ્યક્ત, અવ્યક્ત અને જ્ઞ એટલે કે પુરુષ. વ્યક્તની અંદર જોઈએ તો શેનો સમાવેશ થાય છે? બુદ્ધિ, અહંકાર, 5 તન્માત્રા, 11 ઇન્દ્રિય અને 5 મહાભૂતોનો સમાવેશ કરે છે. એટલે કે 23 તત્વો. બુદ્ધિ, અહંકાર એટલે કે 1 અને 2, 5 તન્માત્રા એટલે કે 7, 11 ઇન્દ્રિય એટલે કે 18 અને 5 મહાભૂતો એટલે 18 + 5 બરાબર 23. બીજું અવ્યક્ત એટલે કે પ્રધાન એટલે મૂળ પ્રકૃતિ અને જ્ઞ એટલે પુરુષ. એટલે ટોટલ 23 + 1 પ્રકૃતિ અને 1 એટલે કે પુરુષ એટલે કે 25. આમ સાંખ્ય કારિકાની બીજી કારિકામાં જ સાંખ્યના 25 તત્વોનું પ્રતિપાદન અહીંયા સૂચવ્યું છે. જે આગળની આપણે ત્રીજી કારિકામાં એના તત્વો વિશે પણ વિસ્તૃત રીતે માહિતી આપેલી છે. આગળ જોઈએ તો આમ સોવાની આ કારિકા પરની નોંધમાં વ્યક્ત શબ્દના અર્થઘટનમાં કહે છે કે કેટલાક માત્ર મહાભૂતોને જ વ્યક્ત માને છે, જ્યારે ઈશ્વર કૃષ્ણ પ્રધાન અને પુરુષ સિવાયના તમામ તત્વોને કેવા માને છે? વ્યક્ત માને છે. એટલે કે આપણે જોયું કે અહીંયા 3 ઉપાયો વૈદિક ઉપાયો કેવા ગણાય છે? નિરર્થક. કેમ? તો એ કેવા છે? અશુદ્ધિ, ક્ષય અને અતિશયથી યુક્ત છે. અને તેનાથી વિભિન્ન એટલે કે માર્ગ સૂચવે છે. કયો? તો વ્યક્ત, અવ્યક્ત અને જ્ઞ એટલે કે સાંખ્યના 25 તત્વોને સમજવાનું અહીં ત્રીજી કારિકામાં આગળ આપેલું છે. અહીંયા આપણને પ્રથમ 2 કારિકાની અંદર જોઈએ તો સાંખ્યશાસ્ત્રના પ્રયોજનો સૂચવેલા છે. એટલે કે પ્રથમ કારિકાની અંદર આપણને લૌકિક ઉપાયો નિરર્થક બતાવે છે, જ્યારે બીજી કારિકાની અંદર વૈદિક ઉપાયો પણ નિરર્થક ગણાવેલા છે. અને તેનાથી ઉલટો એટલે કે વ્યક્ત, અવ્યક્ત અને જ્ઞનું વિજ્ઞાનનો ઉલ્લેખ કરી સાંખ્ય કારિકા એટલે કે સાંખ્ય દર્શનનું પ્રયોજન અહીંયા ઈશ્વર કૃષ્ણ બતાવે છે. આ જ રીતે મિત્રો આપણે આગળ બીજી કારિકાઓ વિશે પણ ટૂંકમાં એના વિડીયો જોઈશું. આ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો, જેના માધ્યમથી તમે આગળના પણ આવા વિડીયો જોઈ શકજો. અસ્તુ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.